નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 4 વિષય છે આસપાસ, જેનો પાઠ ચોથો, જેનું નામ છે અમૃતાની વાર્તા. આ પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની PDF જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં સ્વ અધ્યયન પોથીની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ પાઠ 4 અમૃતાની વાર્તા. પ્રશ્ન 1 છે, ચિત્રનું અવલોકન કરી તમારા વિચારોમાં તેનું વર્ણન લખો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જોઈ શકો છો કે એક નાનો છોકરો છે તે વૃક્ષને પોતાની છત્રીથી રક્ષણ આપી રહ્યો છે. નાનો છોડ છે તેને તેવું જોવા મળી રહ્યું છે. અને એ જ વ્યક્તિ જ્યારે 50 વર્ષનો થાય છે ત્યારે તે વૃક્ષના ઘટાદાર છાયાની નીચે તે બેઠો છે. આ રીતે આપણને આ ચિત્ર છે તે ઘણું બધું સમજાવી જાય છે. ચાલો આપણે તેનું વર્ણન લખીએ. કે આપેલ ચિત્રમાં એક બાળક દ્વારા એક વૃક્ષનું જતન કરવામાં આવી રહ્યું છે. તે નાના છોડને સંભાળી રહ્યો છે. 50 વર્ષ પછી એ છોડ મોટું વટવૃક્ષ બની જાય છે. તેના પર ફળ લાગે છે અને તે વ્યક્તિ તે વૃક્ષના ઘટાદાર છાયડામાં આરામ કરી રહ્યો છે. આ પ્રકારે ચિત્ર છે તે આપણને આવો સરસ મજાનો સંદેશો આપી રહ્યું છે. ચાલો, ત્યાર પછી પ્રશ્ન 2, આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી અને બોક્સમાં લખવાનું છે. જેમાં પેલું, કયા વૃક્ષનું થડ આપણી બાથમાં આવતું નથી? તો જવાબ આવશે ડી, લીમડો. બીજું, કઈ વનસ્પતિનું ફળ જમીનની અંદર હોય છે? તો જવાબ આવશે એ, મગફળી. ત્યાર પછી ત્રીજું, કયા ઝાડના મૂળ બહાર પણ હોય છે? તો જવાબ આવશે સી, વડ. ત્યાર પછી ચોથું, કઈ વનસ્પતિને બીજ હોતા નથી? તો જવાબ આવશે એ, બારમાસી. તો વિદ્યાર્થી મિત્રો, અહીં જવાબમાં બી, શેરડી પણ આવી શકે. શેરડીમાં પણ બીજ હોતા નથી. ત્યાર પછીનો 5મો પ્રશ્ન, કયા ઝાડનું પર્ણ મોટું હોય છે? તો આપેલા છોડ છે, આપેલા વૃક્ષોમાંથી વડલો છે તેનું ઝાડ, તેનું પર્ણ સૌથી મોટું હશે. ત્યાર પછી પ્રશ્ન 3, આપેલા ફળોને નાનાથી મોટાના ચડતા ક્રમમાં ગોઠવીને લખો. તો સૌથી નાનું ફળ આવશે બોર, ત્યાર પછી આવશે ચીકુ, ત્યાર પછી દાડમ, કેરી અને છેલ્લે આવશે નાળિયેર. ત્યાર પછી છે તેમાં જોઈએ તો ગુંદા, ત્યાર પછી ટીમરું આવશે, ત્યાર પછી મોસંબી આવશે, કમલમ એટલે વિદ્યાર્થી મિત્રો ડ્રેગન ફ્રૂટ, અને અનનાસ એટલે પાઇનેપલ જે આપણે કહીએ છીએ તે. ત્યાર પછી પ્રશ્ન 4, વર્ગીકરણ કરો. જેમાં બીજ હોય તેવી વનસ્પતિ અને બીજ ન હોય તેવી વનસ્પતિ. તો બીજ હોય તેવી વનસ્પતિમાં આવશે આંબો, મોસંબી, ગુલાબ અને મહુડો. જ્યારે બીજ ન હોય તેવી વનસ્પતિમાં આવશે શેરડી, બટાટા, કેળ અને અનનાસ. ત્યાર પછી પ્રશ્ન 5, સાચો વિકલ્પ પસંદ કરી નીચે લખો. પેલું, પૃથ્વી પર એક પણ વૃક્ષ ન હોય તો જવાબ આવશે આપણો સી, પૃથ્વી પરની જીવ સૃષ્ટિ નાશ પામે. ત્યાર પછી બીજું, પૃથ્વી ઉપર એક પણ પ્રાણી ન હોય તો જવાબ આવશે આપણો એ, બીજનો ફેલાવો જુદી જુદી જગ્યાએ ના થાય. ત્યાર પછી પ્રશ્ન 6, ઝાડના ભાગોના નામ અને તેના એક એક ઉપયોગ બોક્સમાં લખો. તો સૌ પ્રથમ આપણને અહીં બતાવવામાં આવ્યું છે જે ફૂલ છે. તો ફૂલનો ઉપયોગ કે ભાઈ ફૂલમાંથી ફળ બને છે. ત્યાર પછી આ બાજુ બીજું આપેલું છે થડ.
તો થડ છે તે વૃક્ષને ટટાર ઊભા રહેવા માટે ઉપયોગી થાય છે. ત્યાર પછી આપેલું છે ફળ. તો ફળ આપણે ખાઈ શકીએ છીએ. ત્યાર પછી છે પર્ણ. તો પર્ણ છે તે વૃક્ષનું રસોડું છે તે ખોરાક બનાવે છે. ત્યાર પછી છેલ્લે છે મૂળ. તો મૂળ છે ઝાડને પાણી આપવાનું કામ કરે છે, એટલે કે મૂળ છે તે જમીનમાંથી પાણી શોષી અને પર્ણ ડાળીઓ સુધી પહોંચાડે છે. ત્યાર પછી પ્રશ્ન 7 જોડકા જોડો, જેમાં આપણને પ્રથમ વિભાગની અંદર પર્ણ આપેલા છે અને અ વિભાગમાં અને બ વિભાગમાં તે વૃક્ષ આપેલું છે. તો ચાલો આપણે તેને તેની સાથે જોડી દઈએ. વિદ્યાર્થી મિત્રો, પેલું પર્ણ છે તે કેળનું પર્ણ છે, તો આપણે તેને તેની સાથે જોડીશું. ત્યાર પછી બીજું પર્ણ છે તે ચીકુડીનું પર્ણ આપણને જોવા મળે છે, આપણે તેની સાથે જોડીશું. ત્રીજું પર્ણ છે તે ખજૂરીનું પર્ણ હોય તેવું આપણને લાગી રહ્યું છે. આમાં સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું નથી, પરંતુ આપણે તેને ખજૂરીના પર્ણ સાથે જોડીશું. ચોથું પર્ણ છે તે પપૈયાનું પર્ણ છે, તો આપણે તેને તેની સાથે જોડીશું. અને પાંચમું પર્ણ છે તે આંબાનું પર્ણ છે, તો આપણે તેને તેની સાથે જોડી દઈશું. ત્યાર પછી બ વિભાગને આપણે ક વિભાગ સાથે જોડવાનો, એટલે કે જે ફળ ઉપર, જે વૃક્ષ ઉપર ક્યાં ફળ લાગે તે ફળના આધારે આપણે જોડીશું. તો પેલું એ છે તેની સામે આવશે 3 નંબર, એટલે કે પપૈયું છે તે તેનું ફળ જોવા મળે છે. ત્યાર પછી બી એટલે કે આંબાની સામે આપણે જોડીશું 5 નંબર, કેમ કે તેમાં કેરી આવે છે. ત્યાર પછી સી, તેમાં આપણે 4 નંબર જોડીશું, કેમ કે નાળિયેરીનું ફળ છે. ત્યાર પછી ડી તે કેળનું છે, તો તેની સામે આવશે 1 નંબર. અને ઈ તે ચીકુનું છે, તો તેની સામે આપણે જોડીશું 2 નંબર. તો આવી રીતે આપણે ફળ અને તે વૃક્ષ અને ફળ તેને જોડીશું. ત્યાર પછી પ્રશ્ન 8 વિધાનો ખરા કે ખોટા તે કરો. પેલું, વિમર્શ ચીકુના નાના છોડને પાણી આપે છે, તો તે સારી બાબત કહેવાય, માટે આપણે ખરું કરીશું. બીજું, ગોપી છોડને પકડીને ખેંચે છે, તો તેવું તેણે કરવું ન જોઈએ, માટે આપણે ખોટું કરીશું. ત્રીજું, સેજલ આંબાના છોડની આસપાસ વાડ કરે છે, તો વાડ કરવાથી છોડને રક્ષણ મળે, માટે સારી બાબત કહેવાય, આપણે ખરું કરીશું. ચોથું, દક્ષ છોડની ફરતે કરેલી વાડને દૂર કરે છે, તો વાડને દૂર કરવી એ ખરાબ કામ કહેવાય, માટે આપણે ખોટું કરીશું. ત્યાર પછી સચિન છોડના પાંદડા તોડીને તોરણ બનાવે છે, તો કોઈ પણ છોડના પાન તોડવા જોઈએ નહીં, માટે તે પણ ખરાબ બાબત છે, એટલે આપણે ખોટું કરીશું. ત્યાર પછી પ્રશ્ન 9 ટૂંકમાં જવાબ લખો. પેલું, તમારી શાળામાં તમારી ઊંચાઈ કરતા નાના છોડ કે ઝાડ હોય તે શોધી તેના નામ લખો. તો બારમાસી, ગુલાબ, તુલસી, મની પ્લાન્ટ, ઓક્સિજન પ્લાન્ટ વગેરે મારી ઊંચાઈ કરતા નાના છે. ત્યાર પછી બીજો, વડીલો પાસેથી જાણીને લખો કે ગામમાં કયા કયા ઝાડની સંખ્યા વધારે છે તે લખો. તો અમારા ગામમાં લીમડો, વડલો, પીપળો, બાવળની સંખ્યા વધારે છે. ત્રીજું, ગુજરાતમાં આવેલા રણનું નામ લખો. તો ગુજરાતમાં કચ્છનું રણ આવેલું છે. ચોથું, રણમાં ઉગતી કોઈ પણ 3 વનસ્પતિના નામ લખો. તો વિદ્યાર્થી મિત્રો, રણમાં કાંટાવાળી વનસ્પતિ ઉગે, તો રણમાં બાવળ, બોરડી અને ખીજડો વગેરે ઉગે છે. પાંચમું, તમે ઝાડ બચાવવા માટે શું કરશો? તો હું તેના ફરતે વાડ કરીશ અને તેને નિયમિત પાણી આપીશ. ત્યાર પછી પ્રશ્ન 10 ગુજરાતમાં આવેલા પ્રાણીઓ પક્ષીઓ માટેના સંરક્ષિત વિસ્તારોના નામ લખો. તો ગુજરાતમાં ઘણા બધા સંરક્ષિત વિસ્તારો છે, તેમાંથી કેટલાક નામો આપણે અહીં લખ્યા છે, જેમ કે ગીર અભયારણ્ય, નળ સરોવર પક્ષી અભયારણ્ય, વેળાવદર કાળિયાર માટેનું અભયારણ્ય છે, અને જેસોર એ રીંછ માટેનું અભયારણ્ય છે. તો આવા ઘણા બધા અભયારણ્યો ગુજરાતની અંદર આવેલા છે.
ત્યાર પછી તમારા દાદા દાદીએ ગામમાં કે ઘરના આંગણામાં જોયા હોય અને હાલ જોવા ન મળતા હોય તેવા પ્રાણી પક્ષીના નામ લખો. તેમાં કાગડા, મોર, ગીધ અને સમડી કે જેઓ પહેલાના સમયમાં આપણને જોવા મળતા હતા, હાલ તેઓ જોવા મળતા નથી. ત્યાર પછી પ્રશ્ન 11, તમારા ગામ કે વિસ્તારમાં વધુ વૃક્ષો વાવતા હોય, વૃક્ષો પ્રત્યે લગાવ હોય કે વૃક્ષ ઉછેરવાની પ્રવૃત્તિ સાથે જોડાયેલ હોય તેવી વ્યક્તિની મુલાકાત કરી તેમના વિશે માહિતી એકઠી કરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં મેં નમૂનારૂપ એક વ્યક્તિ વિશે વિગતો લખી છે. તમે તમારા ગામમાં કોઈ આવી વ્યક્તિ હોય તો તમારે તેના વિશે લખવાનું છે. તો ચાલો જોઈએ. વૃક્ષ પ્રેમીનું નામ છે ભાવેશભાઈ ડોબરિયા. તેઓનું ગામ રાજકોટ. અત્યાર સુધી ઉછેરેલ વૃક્ષોની સંખ્યા 5000. ક્યાં ક્યાં વૃક્ષોનો ઉછેર કર્યો છે? તો લીમડા, આંબલી, કરંજ, સપ્તપદી વગેરે. તેઓ વૃક્ષો ક્યાં ક્યાં વાવે છે? તો ખાલી મેદાનો, રોડની બાજુમાં, ડિવાઈડરની વચ્ચે. ત્યાર પછી તેઓની પ્રવૃત્તિ માટે લોકો શું કહે છે? કે ખૂબ જ સહકાર આપે છે, સારી પ્રવૃત્તિ છે તેવું લોકો કહે છે. ત્યાર પછી વૃક્ષ ઉછેર દરમિયાન તેઓને થયેલ અનુભવો. તો વૃક્ષ ઉછેર દરમિયાન તેમણે ઘણા સારા નરસા અનુભવો થયા. ઘણી જગ્યાએ લોકોએ તેમને સારો સહકાર આપ્યો. લોકો તેમની સાથે વૃક્ષોના વાવેતરમાં જોડાવા લાગ્યા. લોકો પોતાના ઘરની આસપાસના વૃક્ષોની સંભાળ લેતા થયા. પર્યાવરણ બચાવવામાં તેમની કામગીરીને લોકોએ બિરદાવી. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 4 અમૃતાની વાર્તા ના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે. આગળના પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરો. ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.